નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો હું મનીષ સર ફરી પાછો તમારા માટે હાજર છું ધોરણ 12નું ફિઝિક્સ લઈને। આપણે ચેપ્ટર નંબર 14 બરાબર છે જે સ્ટાર્ટ હતું તેમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર એન પ્રકારના અર્ધવાહક, પી પ્રકારના અર્ધવાહક અને અશુદ્ધિઓ બરાબર છે આના વિશે આપણે ચર્ચા કરેલી હતી। થોડુંક એનું રિવાઇન્ડ કરી લઈએ આપણે। તો અશુદ્ધ અર્ધવાહક કોને કહેવાય? તો કે જ્યારે શુદ્ધ અર્ધવાહક છે જે સિલિકોન અને જર્મેનિયમ બરાબર છે એની અંદર 1 ppmના પ્રમાણની આપણે કોઈ પણ અશુદ્ધિ ઉમેરીએ છીએ બરાબર છે તો જે શુદ્ધ અર્ધવાહક હતો તે હવે અશુદ્ધ અર્ધવાહક થઈ ગયો કહેવાય। રેડી? એની અંદર આપણે જોયું હતું કે અશુદ્ધિ બે પ્રકારની હોય છે બરાબર છે। એક તો પેન્ટાવેલેન્ટ બરાબર છે અને બીજું ટ્રાઇવેલેન્ટ। તો આવી રીતે આપણે પેન્ટ્રાવેલેન્ટ જે હતું બરાબર છે એની અંદર આપણે એ પ્રકારની અશુદ્ધિ ઉમેરીએ છીએ કે જેની પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન હોય બરાબર છે। હવે સિલિકોનને જરૂર કેટલી હતી? 4 ઇલેક્ટ્રોનની જરૂર હતી, આપણે આપ્યા કેટલા? 5। તો 1 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવવા છતાં પણ વધારાનો રહેશે। રેડી? એનાથી શું થશે કે વાહકની અંદર જે ટૂંકમાં મુક્ત ઇલેક્ટ્રોન છે એનું પ્રમાણ વધારે થયું, કેમ કે એ ઇલેક્ટ્રોન ક્યાંય સહસંયોજક બંધમાં જોડાયેલો નહીં હોય। સામાન્ય ઓરડાના તાપમાને પણ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરતો હશે બરાબર છે। તો આના લીધે આપણને ટૂંકમાં વહન ઝડપથી મળે છે। રેડી? એટલે કે આ અશુદ્ધ અર્ધવાહક તે આપણે કામની વસ્તુ થઈ ગઈ બરાબર છે। વહન ઓછા તાપમાને પણ ઓછા ઉષ્માએ પણ મળે છે એના લીધે। તો 5 ઇલેક્ટ્રોન હતું એટલે એને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કહેવાય બરાબર। આવી રીતે ટ્રાઇવેલેન્ટ બરાબર છે એટલે કે એવી ટૂંકમાં આપણે અશુદ્ધિ ઉમેરવાની છે કે જેની અંદર 3 ઇલેક્ટ્રોન હોય। હવે 3 ઇલેક્ટ્રોનની અશુદ્ધિ તમે ઉમેરો છો એટલે કે સહસંયોજક બંધ બનાવવા માટે 4ની જરૂરિયાત છે, અહીંયા 3 જ દીધા, તો એક સહસંયોજક બંધમાં એક હોલ રહેશે। તો અહીંયા હોલનું પ્રમાણ વધારે થયું બરાબર છે। હોલનું પ્રમાણ વધારે થયું અને હોલ પોઝિટિવ હોવાથી તેને પી પ્રકારના અર્ધવાહક કહેવાય। અને જેમાં આપણે અગાઉ જોયું તેમ ઇલેક્ટ્રોન વધારે હતો પેન્ટાવેલેન્ટમાં એને એન પ્રકારના અર્ધવાહક કહે છે। રેડી? તો આવી રીતે આપણે એન પ્રકારના અર્ધવાહક અને પી પ્રકારના અર્ધવાહકની આપણે ચર્ચા કરેલી હતી બરાબર છે। હવે શું કહે છે કે એન અને પી પ્રકારના અર્ધવાહકોને બેન્ડના આધારે સમજાવો બરાબર છે। આપણે બેન્ડના આધારે સમજાવવાનું છે એનો મતલબ શું કે આપણે અહીંયા જે ટૂંકમાં એનર્જી ઉર્જા બેન્ડ હતા બરાબર છે તેના આધારે સમજવાનું છે। એટલે ઉર્જા બેન્ડની અંદર આપણે સૌથી પહેલાં ઉપર જે હતું એ ઉર્જા બેન્ડને આપણે ઈસી કહેતા હતા, કંડક્શન બેન્ડ બરાબર છે। નીચે હતું એ ઈવી હતું, વેલેન્સ બેન્ડ, અને એ બે બેન્ડ વચ્ચેની જે ગેપ હતો તેને ફોરબિડન ગેપ ઈજી કહેતા હતા બરાબર છે। તો આના પ્રમાણમાં આપણે જોઈએ તો એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકને આપણે કઈ રીતે છૂટા પાડી શકીએ છીએ? તો તેનો સૌથી પહેલો પોઈન્ટ, અશુદ્ધ અર્ધવાહકમાં મેજોરિટી વિદ્યુત વાહકોની સંખ્યા પુષ્કળ હોય અને ઉષ્મીય રીતે ઉત્પન્ન થયેલા માઇનોરિટી વિદ્યુતભાર સાથે અથડાવાની શક્યતા વધુ હોય બરાબર। એટલે કહેવા શું માગે છે કે આપણે આ કોઈ ધાતુ છે બરાબર છે અથવા તો જે વાહક છે તેની વાત કરીએ છીએ, તો આની અંદર અહીંયા જે ઇલેક્ટ્રોન છે તે આ મુક્ત ઇલેક્ટ્રોન છે। મુક્ત ઇલેક્ટ્રોન અર્ધવાહકમાં, અશુદ્ધ અર્ધવાહકમાં એનું પ્રમાણ વધારે હોય બરાબર। આ થોડીક ઉષ્માના લીધે આગળ વયા જશે। હવે અહીંયા ક્યાંક સહસંયોજક બંધમાં જોડાયેલો બીજો ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન અહીંયાથી ઉષ્મા ઉર્જા મેળવીને આમ આગળ જતો હશે તો આ મુક્ત ઇલેક્ટ્રોન એની સાથે અથડાઈ જશે બરાબર છે। આ અથડામણ ટૂંકમાં શક્યતા કેવી છે? વધારે છે। શું કામ શક્યતા વધારે છે? કે જે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન જોડાયેલો છે તે ઉષ્મા ઉર્જા તમે વધારે આપશો એટલે એ ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન ત્યાંથી ગુમાવીને વાહકમાં વહન પામે છે। હવે વહન પામીને આગળ જતો હોય તો એની હારે અથડાવાની શક્યતા કોની વધારે હોય છે? આપણે વધારાનો ઇલેક્ટ્રોન મુક્ત પહેલાં રખડતો હતો, આ મુક્ત ઇલેક્ટ્રોન રખડતો હતો એ ઇલેક્ટ્રોન જ એની હારે અથડાય બરાબર છે। અને પરોક્ષ રીતે ઉત્પન્ન થયેલા માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા ઘટાડવામાં મદદ કરે છે।
એટલે કે જેવા આગળ વધ્યા, જેવા પોતાના સહસંયોજક બંધમાં ગયા, તે ભેગો આની હારે અથડાઈ ગયો. આ અથડાઈ ગયો એટલે ફરી પાછું આજુબાજુમાં ક્યાંક બીજો સહસંયોજક બંધ આવતો હોય, જ્યાંથી એક ઇલેક્ટ્રોન ગયો હોય તો હોલ ઉત્પન્ન થયો હોય, એટલે આ હોલમાં પ્રવેશી જાય. બરાબર છે. એટલે માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યામાં શું થયો? ઘટાડો. અહીંયા મેજોરિટી તરીકે ઇલેક્ટ્રોન છે, માઇનોરિટી તરીકે ઇલેક્ટ્રોન છે, પણ મેજોરિટી તરીકે જે ઇલેક્ટ્રોન છે તે મુક્ત ઇલેક્ટ્રોન છે, અને માઇનોરિટી તરીકે જે ઇલેક્ટ્રોન છે, બરાબર, તે બંધિત ઇલેક્ટ્રોન છે, તેમ સમજવું. હવે શું કહે છે કે અર્ધવાહકના ઉર્જા બેન્ડની રચના ડોપિંગને કારણે બદલાય છે. બરાબર છે. હવે અર્ધવાહક જે છે, આપણે સૌથી પહેલાં જોયું હતું, અર્ધવાહકની અંદર આ ગેપ જે છે ઈજી, એ ગેપ કેટલો હોય? તો કે 3 ઇલેક્ટ્રિક વોલ્ટ કરતાં ઓછો હોય છે. બરાબર. હવે તમે આમાં અશુદ્ધિ ઉમેરો તો એના લીધે ટૂંકમાં શું થશે? તો કે આ ગેપમાં ફેરફાર થશે. એટલે શું કહે છે? ઉર્જા બેન્ડની રચના ડોપિંગને કારણે બદલાય છે. શું ફેરફાર થાય છે તે હવે આપણે જોઈએ. તો કે અશુદ્ધ અર્ધવાહકમાં 2 પ્રકાર હતા. એક તો ડોનર એટલે કે દાતા, અને બીજું એસેપ્ટર. બરાબર છે. આ 2 પ્રકારની ટૂંકમાં અશુદ્ધિઓના કારણે ઉર્જા સ્તરો ઈડી અને ઈએ હાજર થાય છે. એટલે કે નવા ટૂંકમાં ઉર્જા બેન્ડ બન્યા. કઈ રીતે સમજાવું? આ આપણું કંડક્શન બેન્ડ છે ઈસી, આપણું વેલેન્સ બેન્ડ છે ઈવી. બંને વચ્ચેનો ગેપ ફોરબિડન ગેપ છે. હવે જ્યારે તમે આની અંદર દાતા ઇલેક્ટ્રોન નાખશો, બરાબર, તો દાતા ઇલેક્ટ્રોન નાખશો એટલે એક બેન્ડ અહીંયા નવો બને છે. ક્યાં? તો કે કંડક્શન બેન્ડની તરત જ નીચે એક નવો બેન્ડ બને, જેને કહેવાય ઈડી. બરાબર છે. હવે શું થશે? આ ઈડીની અંદર તો ઇલેક્ટ્રોનની સંખ્યા તો હોય જ છે. બરાબર છે. આ ઇલેક્ટ્રોનની સંખ્યા વાતાવરણ ટૂંકમાં ઓરડાના તાપમાને પણ આરામથી કંડક્શન બેન્ડમાં વયા જશે, કેમ કે એ 2 જોઈન્ટ જ છે. બરાબર છે. એટલે વહન એકદમ સરળ થઈ ગયું. બરાબર છે. તો આવી રીતે કેમાં થશે? દાતામાં થશે. દાતા અર્ધવાહકની અંદર. રેડી? હવે એવી જ રીતે આપણે એક્સેપ્ટરમાં જોઈએ તો આ ઈસી છે, આ ઈવી છે. તમે જ્યારે એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરો છો ત્યારે અહીંયા એક નવો બેન્ડ બને. ક્યાં? તો કે વેલેન્સ બેન્ડની તરત જ ઉપર. બરાબર. ઈ બેન્ડને નામ આપ્યું ઈએ બેન્ડ. હવે એની અંદર શું છે? તો કે એની અંદર હોલ છે. બરાબર છે. એટલે કે ઈવીની અંદર રહેલા ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને આરામથી હોલની અંદર પ્રવેશી જાય છે અને વહન થાય છે. બરાબર છે. હવે અહીંયા હોલ થઈ ગયો, આ ઇલેક્ટ્રોન અહીંયા ગયો એટલે અહીંયા હોલ થઈ ગયો, અહીંયા હોલ થઈ ગયો તો અહીંયા જે ઇલેક્ટ્રોન હશે એ અહીંયા આવતા રહેશે. બરાબર. આવી રીતે ટૂંકમાં વહન ચાલુ કરી દે છે. તો આવી રીતે જે દાતા અશુદ્ધિ છે, બરાબર છે, દાતા અશુદ્ધિ અર્ધવાહક છે, તે શું કરશે? તો કે કંડક્શન બેન્ડની નીચે નવો બેન્ડ બનાવશે અને બેન્ડ ગેપ ઘટી જશે. બરાબર છે. આવી રીતે ટૂંકમાં વસ્તુ બનશે. ચાલો આપણે હવે તેને જોઈએ. એટલે કે ઈડી અને ઈએ હાજર હોય છે. એન પ્રકારના, એન પ્રકાર એટલે ઇલેક્ટ્રોન વધારે છે. ઇલેક્ટ્રોન વધારે હોય તો એને દાતા કહેવાય. બરાબર છે. એન પ્રકારના એસઆઈ અર્ધવાહકમાં દાતા ઉર્જા સ્તર ઈડી એક કંડક્શન બેન્ડ, અહીંયા ઈવી નો આવે, અહીંયા ઈસી આવે. કંડક્શન બેન્ડ ઈસીના લઘુત્તમ ઉર્જા સ્તરની થોડુંક નીચે છે. તેથી આ સ્તરમાંથી ઓછી ઉર્જા ઇલેક્ટ્રોનને આપવાથી પણ તે કંડક્શન બેન્ડમાં જાય છે. અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો. બરાબર છે. આ કંડક્શન બેન્ડ થયો, એની નીચે જ તરત કોણ થયું? તો કે ઈડી થયો. એટલે ઈડીના ઇલેક્ટ્રોન જે છે તે આરામથી ટૂંકમાં કંડક્શન બેન્ડમાં જઈ શકે છે. બરાબર છે. કેટલી ઉર્જા મેળવીને? 0.01 ઇલેક્ટ્રિક વોલ્ટ ઉર્જા મેળવીને પણ જઈ શકે છે. એના લીધે થયું શું? તો કે જે ઈજી મોટો હતો ને એ હવે નાનો થઈ ગયો, કેમ કે આ પણ બેન્ડ તરીકે વર્તશે. બરાબર છે. આ રીતે. તો હવે આપણે જોઈએ કે ઓરડાના તાપમાને મોટા ભાગના દાતા પરમાણુઓ આયનીકૃત થાય છે. બરાબર છે. પરંતુ
સિલિકોનના લગભગ 10⁻12 જેટલી ઓછી સંખ્યાના પરમાણુઓ આયનીકૃત થાય છે. આથી કંડક્શન બેન્ડ ઇસીમાં મોટા ભાગના ઇલેક્ટ્રોન દાતા અશુદ્ધિઓમાંથી મળે છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. એટલે કે કંડક્શન બેન્ડની અંદર આપણને જે કાંઈ ઇલેક્ટ્રોન મળે છે એમાં મોટા ભાગના કોના હોય તો કે દાતા દાતા અર્ધવાહક એટલે કે ઈડીના હોય છે. બરાબર છે. અહીંયાથી તો ખૂબ ઓછા આવતા હોય છે અહીંયા સુધી, પણ મોટા ભાગના કોના હોય ઈડીના હોય છે. એ રીતે હવે આવી જ રીતે પી પ્રકારના અર્ધવાહક, જો આ એન પ્રકારના હતા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હતી. હવે પી પ્રકારના અર્ધવાહકની ચર્ચા કરે છે. તો પી પ્રકારના અર્ધવાહક એટલે કે હોલનું પ્રમાણ વધારે હોય. હોલનું પ્રમાણ વધારે થયું એટલે ઇલેક્ટ્રોન ઓછો. ઇલેક્ટ્રોન ઓછા કોણ આપે છે? ટ્રાઇવેલેન્ટ આપે છે, જેને એક્સેપ્ટર કહેવાય છે. બરાબર છે. એટલે કે પી પ્રકારના અર્ધવાહકમાં એક્સેપ્ટર ઉર્જા સ્તર એ વેલેન્સ બેન્ડ ઈવીના મહત્તમ ઉર્જા સ્તરથી થોડુંક ઉપર હોય છે. આથી વેલેન્સ બેન્ડ ઈવીમાં રહેલા ઇલેક્ટ્રોન થોડી ઉર્જા મળતા ઉર્જા સ્તર ઈએમાં પહોંચી જાય છે અને એક્સેપ્ટર પરમાણુઓ ઋણ વિદ્યુતભાર સાથે આયનીકૃત થાય છે. હવે એની આપણે ચર્ચા કરીએ. બરાબર છે. તો આ ઈસી તો અહીંયા એમને જ પડેલો છે. હવે આપણે આ ઈવી છે. બરાબર છે. એટલે આપણે અહીંયા ટૂંકમાં હોલનું પ્રમાણ વધારે હશે. બરાબર. એટલે આ જે ઇલેક્ટ્રોન છે તે આરામથી ટૂંકમાં હોલમાં પ્રવેશીને આગળ જશે. આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, આ ઇલેક્ટ્રોન અહીંયા ગયા, આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, આ ઇલેક્ટ્રોન અહીંયા ને અહીંયા પછી આવી રીતે. એટલે એ વહન સતત ચાલુ રાખે છે હોલમાં થઈને. બરાબર છે. તો અહીંયા એ ઉર્જા કેટલી છે તો કે 0.01 થી 0.05 ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલી ઉર્જામાં પણ આ વહન જોવા મળે છે. એટલે કે બીજી રીતે કહીએ તો થોડીક બાહ્ય ઉર્જા પ્રાપ્ત થતાં ઇલેક્ટ્રોનનો ઉપર આવે છે અને હોલ નીચે, એટલે કે જો આ ઇલેક્ટ્રોન જે છે એ ઉપર આવતા જાય એટલે અહીંયા હોલ રચાતો ગયો. એવી રીતે બધી હોલ ધીમે ધીમે નીચે આવે. ઇલેક્ટ્રોન ઉપર જતો હોય તો હોલ તેની વિરુદ્ધ દિશામાં હોય એટલે કે નીચેની તરફ આવે. બરાબર છે. એટલે કે એવી ઉર્જા સ્તરમાં આવે છે જે આકૃતિમાં દર્શાવેલું છે. હવે શું કહે છે કે ઓરડાના તાપમાને મોટા ભાગના એક્સેપ્ટર પરમાણુઓ આયનીકૃત થાય છે, જે વેલેન્સ બેન્ડ ઈવીમાં હોલ ઉત્પન્ન કરે છે. બરાબર. એટલે આ બધા ઇલેક્ટ્રોન નીચેથી ઉપરની તરફ આવ્યા તો અહીંયા મોટા ભાગના હોલનું નિર્માણ થયું અને આ ઇલેક્ટ્રોન જે હતા તે પછી કંડક્શન બેન્ડમાં જાય. એટલે વેલેન્સ બેન્ડમાં શું રચાઈ ગયું? હોલ જ રચાઈ જાય છે. એટલે એમ કે છે કે વેલેન્સ બેન્ડ ઈવીમાં હોલ ઉત્પન્ન કરે છે. આમ ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાં હોલની સંખ્યા ઘનતા મોટે ભાગે અશુદ્ધ અર્ધવાહકમાં રહેલી અશુદ્ધિના કારણે હોય છે. આ સમજૂતી આશરે કાલ્પનિક હોવા છતાં તે ધાતુઓ, અવાહકો અને શુદ્ધ કે અશુદ્ધ અર્ધવાહકો વચ્ચેનો તફાવત સરળ રીતે સમજાવવામાં મદદરૂપ છે. એટલે કે આ વસ્તુ આપણે હકીકતમાં કાલ્પનિક છે. આપણે ડ્રો કરીને જે કહીએ છીએ બરાબર કે આ ઉર્જાના ગેપ છે ને એ બધું એ કાલ્પનિક વસ્તુ છે. પણ તેનાથી તો પણ આપણે ધાતુ હોય, અવાહકો હોય, શુદ્ધ અશુદ્ધ અર્ધવાહક હોય, બરાબર છે, એ બધાના તફાવત આરામથી સમજી શકીએ છીએ. ચાલો ત્યારબાદ શું કહે છે? કાર્બન માટે ઈવી, કાર્બનમાં ખાસ કરીને કોણ? હીરો. ગ્રેફાઇટની વાત નથી કરી. કાર્બન માટે ઈવી અને ઈસી વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો છે? 5.4 ઇલેક્ટ્રિક વોલ્ટ છે. સિલિકોન માટે આ તફાવત 1.1 ઇલેક્ટ્રિક વોલ્ટ છે. જર્મેનિયમ માટે આ તફાવત 0.7 ઇલેક્ટ્રિક વોલ્ટ છે. તથા એસએન પણ ચોથા સમૂહમાં આવે છે, પણ તે ધાતુ હોવાના કારણે ઈવી અને ઈસી વચ્ચેનો ઉર્જા તફાવત 0 ઇલેક્ટ્રિક વોલ્ટ છે. એટલે ત્યાં શું થઈ ગયું? ઓવરલેપિંગ થઈ જાય છે. બરાબર છે. તો આ રીતે આપણે પી પ્રકાર અને એન પ્રકારના જે અર્ધવાહકો છે તેના બેન્ડને આધારે આપણે તેની સમજૂતી મેળવી શકીએ છીએ કે એ કઈ રીતે ટૂંકમાં કાર્યરત થાય છે. બરાબર છે. ચાલો હવે ત્યારબાદ આપણે તેના પછીનો પ્રશ્ન જોઈએ. શું કહે છે કે શુદ્ધ અર્ધવાહકનો પુનઃ સંયોજન ગુણાંક સમજાવીને ni² = ne × nh સંબંધ મેળવો. આપણે જે બીજું ઉદાહરણ હતું
તે ઉદાહરણમાં આપણે આ સમીકરણ ડાયરેક્ટલી ઉપયોગમાં લઈ લીધું છે, બરાબર છે. પણ એ કઈ રીતે ટૂંકમાં વર્ક કરે છે તેની સમજૂતી આપણને આ પ્રશ્ન દ્વારા મળશે. હવે શુદ્ધ અર્ધવાહકને ઉર્જા આપતા વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જાય છે અને ઇલેક્ટ્રોન હોલનું જોડકું રચાય તે પરિસ્થિતિ સ્થાયી હોતી નથી, બરાબર. એટલે તમે એક વસ્તુ જુઓ તો કે અહીંયાથી આ ઇલેક્ટ્રોન અહીંયા ગયો એટલે અહીંયા થઈ ગયો હોલ અને ઇલેક્ટ્રોન વયો ગયો અહીંયા, બરાબર છે. તો આવી રીતે હોલ અને જે ઇલેક્ટ્રોન છે, બરાબર છે, તે બંને એક સાથે જ રચાય છે તેમ કહી શકાય. પણ આ પરિસ્થિતિ કેવી છે નથી, સ્થાયી હોતી નથી, બરાબર છે. ઘણીવાર શું થાય છે તો કે ઇલેક્ટ્રોન મુક્ત પણ હોય છે, બરાબર છે. એટલે એ મુક્ત ઇલેક્ટ્રોન પણ હોલની અંદર આવી જાય છે, બરાબર છે. જ્યારે આપણે એ ઇલેક્ટ્રોન કોઈ પણ સહસંયોજક બંધમાંથી છૂટો પડેલો નથી હોતો, બરાબર. એવી રીતે એ સમજાવવા માગે છે. ચાલો ત્યારબાદનો પોઈન્ટ શું કહે છે? અર્ધવાહકના સ્ફટિકમાં તાપમાન અને થર્મોડાયનેમિકના નિયમ અનુસાર ઇલેક્ટ્રોન અને હોલ વચ્ચે અથડામણો થતાં હોલમાં ઇલેક્ટ્રોન પાછા આવતા હોય છે, બરાબર. માની લ્યો કે અહીંયા કોઈ હોલ છે, ઇલેક્ટ્રોન સડસડાટિયામાં આવતો હોય તો એ હોલમાં પરફેક્ટ ન બેસી શકે એટલે પહેલાં એની આરે અથડાય અને પછી એમાં ટૂંકમાં સમાઈ જાય છે, બરાબર છે. એટલે આ પરિસ્થિતિ અહીંયા થઈ, બરાબર, કે અર્ધવાહકમાં સ્ફટિકમાં તાપમાન અને થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર ઇલેક્ટ્રોન અને હોલ વચ્ચે અથડામણો થતાં હોલમાં ઇલેક્ટ્રોન પાછા આવતા હોય છે. ઇલેક્ટ્રોન હોલના નિર્માણની અને તેમના પુનઃસંયોજનની પ્રક્રિયાઓ એક સાથે થતી હોય છે. આપણે જે સમજાવ્યું તેમ અહીંયાથી ઇલેક્ટ્રોન ગયો એટલે હોલનું નિર્માણ થઈ ગયું. જેવો ઇલેક્ટ્રોન જાય એટલે હોલનું નિર્માણ થઈ જાય. એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત થયો, બરાબર છે, તો હોલનું તાત્કાલિક નિર્માણ થયું. તેથી તેને આપણે શું કહી શકાય? જે પ્રક્રિયા છે તે એક સાથે બને છે. ઉષ્મીય સમતોલનમાં ઇલેક્ટ્રોન હોલ ઉત્પન્ન થવાનો દર અને તેમના પુનઃસંયોજનનો દર સમાન હોય છે, બરાબર છે. ઇલેક્ટ્રોન અને હોલ જે ટૂંકમાં ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થાય એટલે ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલ્યું એટલે ત્યાં હોલ થયો, બરાબર. એટલે આવી રીતે ઇલેક્ટ્રોન અને હોલ બંને ઉત્પન્ન થયા કહેવાય. એ જેટલી ઝડપથી ઉત્પન્ન થતા હોય એટલી ઝડપથી બીજા અને ઇલેક્ટ્રોન હોલની અંદર સમાઈ જતા હોય એટલે પુનઃસંયોજક કહેવાય, બરાબર છે. તો ઉષ્મીય સમતોલનમાં ઇલેક્ટ્રોન હોલ ઉત્પન્ન થવાનો દર અને તેમના પુનઃસંયોજનનો દર સમાન હોવાથી આપણે એમ લખી શકીએ કે પુનઃસંયોજનનો દર કેટલો હોય તો કે ઇલેક્ટ્રોન અને હોલના ગુણાંક જેટલો હોય છે, બરાબર છે. એટલે એને એમ કીધું પુનઃસંયોજનનો દર ચલે છે NE/NH, બરાબર, જ્યાં NE અને NH એ અનુક્રમે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા છે. બીજી વાત, હું અહીંયાથી આ ચલે છેની નિશાની દૂર કરું તો મારે અહીંયા અચળાંક મૂકવો પડે R, જે R શું છે? પુનઃસંયોજન ગુણાંક છે, બરાબર છે. હવે અંતર્ગત અર્ધવાહક માટે, અંતર્ગત અર્ધવાહક એટલે શું કહે છે? કે જેની અંદર ટૂંકમાં હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેના માટેની વાત કરે છે. એટલે કે NE બરાબર NH બરાબર એને NI લઈ લઉં છું, બરાબર છે. તો આ વસ્તુને હું આની અંદર મૂકું તો પુનઃસંયોજનનો દર બરાબર શું થશે? પુનઃસંયોજનના દર બરાબર RNE, એની જગ્યાએ NI મૂકું, NHની જગ્યાએ NI મૂકું તો NIનો સ્ક્વેર. એટલે કે પુનઃસંયોજનનો દર કેટલો થયો? RNIનો સ્ક્વેર થયો. અને બીજું સમીકરણ અહીંયા પુનઃસંયોજનના દરની અંદર જ આ વસ્તુ મૂકી દઉં તો બંને બાજુ શું થઈ જશે? RNIનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ RNE/NH. બંને બાજુ RR કેન્સલ થઈ ગયા તો NIનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ NE/NH. રેડી? તો આ સમીકરણ આપણને અહીંયા સાબિતી તરીકે પ્રાપ્ત થાય છે, બરાબર છે. તો આ સમીકરણને આપણે પુનઃસંયોજનના દરનું સમીકરણ પણ કહી શકીએ છીએ, બરાબર છે. અને જ્યારે આપણે આ બીજું ઉદાહરણ ટૂંકમાં ગણતરી કરેલી હતી, બરાબર, તેના જેવો એક એક્ઝામ્પલ પણ તમને દાખલાની અંદર આપેલો હતો. તેની અંદર આપણે આ વસ્તુનો ટૂંકમાં ઉપયોગ કરીને આપણે દાખલો
પૂર્ણ કરવાનો હતો। રેડી? તો ચાલો હવે એના પછી આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ। ત્રીજો ક્વેશ્ચન આપણને શું કહે છે કે પી પ્રકારના અને એન પ્રકારના અર્ધવાહકો વચ્ચેના તફાવતના 4 મુદ્દાઓ જણાવો ટૂંકમાં। હવે પી પ્રકારનો અર્ધવાહક કોને કહેવાય? બરોબર છે, આ પી પ્રકારનો જે અર્ધવાહક છે એમાં કોણ વધારે હોય? તો કે હોલ વધારે હોય। પોઝિટિવ એટલે કે હોલ વધારે હોય। હોલ વધારે હોય એટલે એને શું કહેવાય? ટ્રાઇવેલેન્ટ કહેવાય। બરોબર છે, એટલે સૌથી પહેલો જ પોઈન્ટ, શુદ્ધ અર્ધવાહકમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ એટલે કે દાખલા તરીકે એલ્યુમિનિયમ, ગેલિયમ કે ઇન્ડિયમ ને ઉમેરતા જે અર્ધવાહક બને તેને પી પ્રકારનો અર્ધવાહક કહે છે। તો એવી જ રીતે આપણે એન પ્રકારના અર્ધવાહકમાં કેવી અશુદ્ધિ ઉમેરીએ? તો કે જેમાં ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હોય। ઇલેક્ટ્રોનનું પ્રમાણ કેનામાં વધારે હશે? પેન્ટાવેલેન્ટમાં 5 ઇલેક્ટ્રોન નાખું ત્યારે। એટલે કે શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે કે દાખલા તરીકે ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક ઉમેરતા કેવા પ્રકારના અર્ધવાહક તૈયાર થાય છે? એન પ્રકારના અર્ધવાહક તૈયાર થાય છે। હવે પી પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે એટલે કે મોટા પ્રમાણમાં કોણ હોય? તો કે પી પ્રકાર એટલે કે પોઝિટિવ। પોઝિટિવ એટલે કે હોલ। બરોબર છે, મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય છે? ઇલેક્ટ્રોન હોય છે। રેડી? તો તેની સામેનો જ બીજો મુદ્દો આપણે એન પ્રકારમાં, એન પ્રકારમાં ઇલેક્ટ્રોન વધારે હોય એટલે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય છે? ઇલેક્ટ્રોન, અને માઇનોરિટી તરીકે કોણ હોય છે? હોલ હોય છે। ચાલો ત્રીજો મુદ્દો જોઈએ કે વિદ્યુત વહન મુખ્યત્વે હોલ દ્વારા થાય છે। હવે પી પ્રકારનો જે અર્ધવાહક છે એની અંદર આપણે વહન કરવું હોય તો વહન કઈ રીતે આપણને જોવા મળશે? તો કે હોલ ખાલી છે। બરોબર છે, હોલ ટૂંકમાં પડેલો છે, તો એ હોલ જે છે એની અંદર ઇલેક્ટ્રોન આવીને પાછો આગળ જશે। બરોબર છે, એક હોલમાં આવીને ફરી પાછો ત્યાંથી આગળના હોલમાં જશે। તો આવી રીતે મેઇન તો આપણે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન જ વહન કરે। પણ આપણે એક વસ્તુ તે ચર્ચા કરેલી હતી કે જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તેની વિરુદ્ધ દિશામાં હોલ ગતિ કરતો હોય તેવું આપણને દેખાય છે। તો એ દેખાવાના આધારે એવું અનુભવાય છે, તો એના આધારે આપણે એમ કહી શકીએ કે પી પ્રકારના અર્ધવાહકમાં વહન જે છે, વિદ્યુત વહન, તે કોના લીધે થાય છે? તો કે હોલના લીધે થાય છે। એવી જ રીતે એન પ્રકારના અર્ધવાહકમાં મુખ્યત્વે વહન કોના દ્વારા થાય છે? ઇલેક્ટ્રોન દ્વારા થાય છે। હવે બંનેની સંખ્યા ઘનતાના આધારે આપણે જોઈએ તો પી પ્રકારના અર્ધવાહકમાં કોની સંખ્યા ઘનતા વધારે હોય છે? હોલની, અને ઇલેક્ટ્રોનની ઓછી હોય એટલે કે એનઈ ગ્રેટર ધેન એનએચ। બરોબર છે, અને એન પ્રકારના અર્ધવાહકની અંદર કોનું પ્રમાણ વધારે હોય છે? તો કે ઇલેક્ટ્રોનનું। ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં એનઈ ગ્રેટર ધેન એનએચ થશે અને અહીંયા એનએચ ગ્રેટર ધેન એનઈ થશે। બરોબર છે, તો આવી રીતે જે ક્વેશ્ચન આપણે સ્ટડી કરેલા હતા, બરોબર છે, તે ક્વેશ્ચનના આધારે જ આપણે તેના તફાવતના આ 4 મુદ્દા ટૂંકમાં તૈયાર કરવાના હતા। રેડી? ચાલો હવે તેના પછીનો આપણે પ્રશ્ન આગળ જોઈએ। તો તેના આગળના પ્રશ્નમાં શું કહે છે કે શુદ્ધ અર્ધવાહક અને અશુદ્ધ અર્ધવાહકનો તફાવત આપો। રેડી? તો શુદ્ધ અર્ધવાહક કોને કહેવાય? તો કે આપણે એમ કહેતા હતા કે સિલિકોન, જર્મેનિયમ, બરોબર છે, અર્ધવાહક એટલે કે જેની પાસે બાહ્યતમ કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન તરીકે કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન। એ 4 ઇલેક્ટ્રોન કોઈને આપી શકતા નથી। બરોબર છે, એટલે તેને બહારના ઇલેક્ટ્રોન મગાવવા પડે, કેમ કે એ પોતાની વર્તુળા કેવી દર્શાવે છે? 4 ઇલેક્ટ્રોન કોઈને આપી શકતા નથી, એટલે કાં તો એની ને એની હારે સંબંધ બનાવે, એટલે કે સિલિકોન જોડાઈને ટૂંકમાં આખી રચના કરે, અથવા તો જર્મેનિયમ જોઈન્ટ થઈને રચના કરે। હવે આમાં ઇલેક્ટ્રોન મુક્ત કેટલા હતા? 4। બરોબર છે, ચાલો ડાય એટલે 2, ટ્રાય એટલે 3, ટેટ્રા એટલે 4, પેન્ટા એટલે 5। બરોબર, તો 4 ઇલેક્ટ્રોન છે તો એ ટેટ્રા થયું। એનો મતલબ એમ સૌથી પહેલો પોઈન્ટ, તે ટેટ્રાવેલેન્ટ શુદ્ધ અર્ધવાહક સ્ફટિક છે, કેમ કે તેમાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે। જ્યારે અશુદ્ધ અર્ધવાહકની અંદર આપણે શું કહી શકીએ? અશુદ્ધ અર્ધવાહકની અંદર આપણે 2 પ્રકાર કહી શકાય, તો કે તે આવર્ત કોષ્ટકના ત્રીજા અને ચોથા સમૂહની અશુદ્ધિવાળા ટેટ્રાવેલેન્ટ
अर्धवाहक स्फटिको छे। बरोबर है। हकीकत में टेट्रावेलेंट पण कही शकाय अने पेंटावेलेंट पण त्यां आवी शके छे। बंने अशुद्ध अर्धवाहकनी अंदर ज आवे छे। बरोबर, एटले आ तेनो पहेलो पॉइंट थयो। चलो बीजुं शुं कहे छे के तेनी विद्युत वाहकता केवी होय छे? ओછી होय छे। बरोबर, शुं काम ओછી होय छे? जेटला इलेक्ट्रॉन छे ते बधा इलेक्ट्रॉन सहसंयोजक बंधमां जकड़ायेला छे। एटले के एक सिलिकॉन होय, बरोबर छे, आ सिलिकॉननो परमाणु छे तो अहींया एना सहसंयोजक बंध छे। बरोबर है। अहींया एक सिलिकॉन जोड़ेलो, अहींया जोड़ाय, अहींया जोड़ाय, अहींया जोड़ाय, एटले आ बधी जग्या टूंकमां बुराई गई एम आपणे कही शकीए। रेडी? बधा इलेक्ट्रॉन केमां जोड़ाई गया? सहसंयोजक बंधनी अंदर जकड़ाई गया। बरोबर, तो आ सहसंयोजक बंधमां जकड़ाई गया एनो मतलब एम के हवे मारे वहन जोतुं होय, बरोबर है, तो मारे शुं करवुं पड़शे? मारे ऊंचा टूंकमां विद्युत मारे टूंकमां ऊंचा ऊर्जा आपवी पड़े। ऊंची ऊर्जा एटले केटली? तो के सिलिकॉन माटे 1.1 इलेक्ट्रिक वोल्ट जेटली मारे ऊर्जा आपवी पड़े। त्यारे टूंकमां आ जे इलेक्ट्रॉन छे ते इलेक्ट्रॉन अहींयाथी टूंकमां आगळ जाय छे, एटले के पोताना सहसंयोजक बंधमांथी मुक्त थाय छे। बरोबर है। एटले के आनी अंदर शुद्ध अर्धवाहकनी अंदर जे विद्युत वहन थाय छे ते केवुं होय छे? प्रमाणमां ओछुं होय छे। रेडी? एटले के विद्युत वाहकता केवी छे? ओછી छे। अने अशुद्ध अर्धवाहकनी विद्युत वाहकता ऊंची छे। शुं काम? तो के सिलिकॉननो परमाणु होय, बरोबर है, आ सिलिकॉनना परमाणु साथे आपणे बीजा परमाणु अशुद्धि न नाखी तो आ सिलिकॉननुं टूंकमां इलेक्ट्रॉन थया। हवे जो एमां पेंटावेलेंट नाखूं तो 1, 2, 3 અને 4 અને એક વધારાનો 5 ઇલેક્ટ્રોન, એટલે એક ઇલેક્ટ્રોન કેવો થયો? મુક્ત થયો। થોડીક ઓરડાના તાપમાને ઉર્જા લઈને પણ એ આગળ વહી જશે। બરોબર છે, એટલે કે ઓછી ઉર્જાએ પણ તે આગળ જાય છે, એટલે કે એની વિદ્યુત વાહકતા કેવી મળી? ઊંચી મળી। આવી જ રીતે અહીંયા હોલ ટૂંકમાં કરી નાખું તો હોલની અંદર પણ શું છે? તો કે ઇલેક્ટ્રોન અહીંયાથી ને અહીંયાથી અહીંયા આવે એટલે વહન થયું। બરોબર છે, અહીંયાથી અહીંયા આવશે, અહીંયાથી અહીંયા આવશે, આવી રીતે ટૂંકમાં વહન ચાલુ થઈ જશે હોલ હશે તો પણ। એટલે કે આપણે જે શુદ્ધ અર્ધવાહક હતો તેના પ્રમાણમાં અશુદ્ધ અર્ધવાહકની વિદ્યુત વાહકતા કેવી મળે છે? ઊંચી મળે છે। તેની વિદ્યુત વાહકતાનો આધાર તાપમાન પર છે। બરોબર છે, અને અહીંયા વિદ્યુત વાહકતાનો આધાર તાપમાન ઉપર તો છે જ, ઉપરાંત ડોપિંગ એટલે તમે જે અશુદ્ધિની માત્રા રાખો છો, બરોબર છે, એ અશુદ્ધિની માત્રા ઉપર પણ છે। હું થોડીક અશુદ્ધિ ઉમેરીશ તો મને ઓછું વાહકતા મળશે, મને થોડીક વધારે અશુદ્ધિ ઉમેરીશ, બરોબર છે, તો વધારે વાહકતા જોવા મળશે। એટલે કે અહીંયા તાપમાન ઉપર તો આધાર રાખે જ છે, સાથે સાથે કોના ઉપર આધાર રાખશે? ડોપિંગ ઉપર પણ આધાર રાખવામાં આવે છે। ત્યારબાદ આપેલા તાપમાને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે, એટલે કે Ne = NH। બરોબર, ખાસ યાદ રાખજો, શુદ્ધ અર્ધવાહકની અંદર હોલ અને ઇલેક્ટ્રોનની જે ટૂંકમાં સંખ્યા ઘનતા છે તે કેવી હોય છે? સમાન હોય છે, એટલે કે Ne = NH। જ્યારે N પ્રકારના અર્ધવાહકની અંદર Ne > H હોય અને P પ્રકારના અર્ધવાહકની અંદર NH > Ne હોય છે। બરોબર છે, એટલે કે N પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ? ઇલેક્ટ્રોન, અને P પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ તરીકે હોલ હોય છે। તેથી N પ્રકારના અર્ધવાહકની અંદર Ne > NH અને P પ્રકારના અર્ધવાહકની અંદર Ne > NH। એટલે આનું ઉલટું કરી નાખો તો NH
ગ્રેટર દેન એન થયું, બરાબર છે. તો હોલમાં NH મોટો હોય છે. તો આવી રીતે આપણને જે ટૂંકમાં પ્રશ્ન આપેલા હતા, બરાબર છે, કે શુદ્ધ અર્ધવાહક અને અશુદ્ધ અર્ધવાહક એની વચ્ચેના 4 પોઈન્ટ, ત્યારબાદ P પ્રકારના અર્ધવાહક અને N પ્રકારના અર્ધવાહકની વચ્ચે 4 પોઈન્ટ, ત્યારબાદ શુદ્ધ અર્ધવાહકનો પુનઃ સંયોજન ગુણાંક સમજાવવાનો, બરાબર છે, Ni² બરાબર Ne NH, તથા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ N અને P પ્રકારના અર્ધવાહકોને બેન્ડના આધારે સમજાવો. બેન્ડની અંદર આપણે જોયું હતું એક ઈડી દાતા અર્ધવાહક તરીકે હતો. ઈડી હંમેશા EC પાસે હોય, બરાબર છે, અને બીજે હતું એક્સેપ્ટર એટલે કે EA હંમેશા EV પાસે હોય છે. એટલે કે આ ઈડી EC પાસે છે અને આની અંદર EA છે તો એ EV પાસે હોય. ઈડી આવતો હોય, બરાબર છે, તો એ N પ્રકારનો અર્ધવાહક થયો અને EA આવતો હોય તો એ P પ્રકારનો અર્ધવાહક હોય છે. રેડી? તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આજ માટે આ 4 પ્રશ્ન મહત્ત્વના છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિક જોશું.